ખાનગી વીજ કંપનીઓ જે છે તે ખેડૂતોને હેરાન તો કરી રહી છે, પરંતુ એની સામે ખેડૂતોને પૂરતું વળતર મળતું નથી. મુદ્દો ત્યાં છે કે ક્યાંક ને ક્યાંક ખેડૂતોમાં હવે એકતા જોવા નથી મળી રહી. એનું કારણ એમ છે કે વારંવાર જ્યારે જ્યારે હું ખેડૂત આગેવાન પાલભાઈ સાથે વાત કરું છું, ત્યારે પાલભાઈ સામાન્ય રીતે હંમેશા કહે છે કે બેન, જ્યાં સુધી બાજુવાળાના ખેતરમાં થાંભલો ન આવે અને ત્યાંથી પોતાના ખેતરમાં થાંભલો ના પહોંચે ને ત્યાં સુધી ખેડૂત જાગૃત થતો નથી. વીજ કંપનીઓનું દમન એટલું વધી ગયું છે કે હવે મુદ્દો માત્ર કચ્છ પૂરતો નથી રહ્યો. મોરબીમાં પણ છે, દ્વારકામાં પણ છે અને દરિયાકાંઠાના આસપાસ આવેલા જિલ્લાઓમાં હવે આ પ્રશ્ન વ્યાપક બની ગયો છે અને હવે મુદ્દો સુરેન્દ્રનગર સુધી પણ પહોંચ્યો છે. વીજ કંપનીઓ વિશે વિશેષ ચર્ચા કરવાની છે અને ખાસ છે 12 તારીખે ગાંધીનગરમાં ખેડૂતો આંદોલન કરી રહ્યા છે, એના વિશે પણ ચર્ચા કરવાની છે. નમસ્કાર, આપનું સ્વાગત છે BS9 TV ન્યૂઝ ઉપર અને હું છું આપની સાથે કાજલ સોની. ખેડૂતોના મુદ્દે સહવિશેષ ચર્ચામાં આજે પાલભાઈ સાથે ખાસ ચર્ચા કરવી છે અને વીજ કંપનીને લઈ અને ખેડૂત આગેવાનો જે રીતે વીજ કંપની ખેડૂતો પર દમન ગુજારી રહી છે એને લઈને તેઓ હવે મીટિંગ કરી રહ્યા છે, ખેડૂતોને જાગૃત કરી રહ્યા છે અને ખેડૂતોને કેટલું વળતર મળવું જોઈએ અને શું આગળની જે છે આંદોલન અને ખેડૂતો જે કિસાન સંઘ જે આંદોલન કરી રહ્યા છે એને લઈને શું રણનીતિઓ છે, પાલભાઈનું શું કહેવું છે, એ વિશે ચર્ચા કરવા ખાસ આજે આપણી સાથે BS9 TV ન્યૂઝમાં પાલભાઈ આંબલિયા ઉપસ્થિત છે. પાલભાઈ, આપનું BS9 TV ન્યૂઝ ઉપર ખૂબ ખૂબ સ્વાગત છે. આભાર બેન. પાલભાઈ, સુરેન્દ્રનગર જવાના છો ને ખેડૂતો હવે કંટાળ્યા છે વીજ લાઈન મુદ્દે, શું કહેશો? બેન, હું અત્યારે જે પરિસ્થિતિ આવે છે આજની તારીખમાં હજી એવી હું કહું છું કે એટલી ગંભીર પરિસ્થિતિ નથી જે આવનારા 2-3 વર્ષ પછી થવાની છે. આ જ વસ્તુ અમે 2016-17 થી સળંગ સતત, એમાં એ સમયે તો હું દ્વારકા જિલ્લાના જે ગામોમાં વિન્ડ ફાર્મ આવતા હતા એ ગામોમાં જઈને લોકોને સમજાવતો હતો. જ્યારે 220 kVની લાઈનો આવે અને જાહેરનામું આવે ત્યારથી હું ખેડૂતોને જાગૃત કરતો હતો. પણ જે તમે શરૂઆતમાં વાત કરી કે એકતાનો અભાવ છે, અને એકતાના અભાવમાં મુખ્ય કારણો 2 છે બેન. એક કે ખેડૂતો પાસે સાચી માહિતી નથી. 1885નો ટેલિગ્રાફ કહે છે, 2003નો ઇલેક્ટ્રિસિટી એક્ટ શું છે, કેન્દ્ર સરકારની 2025ની SOP શું છે, રાજસ્થાન સરકારની 2025ની SOP શું છે, 1/1/2017 થી 31/12/2025 સુધીમાં રાજ્ય સરકારે કેવા કેવા ખેડૂત વિરોધી પરિપત્રો કર્યા છે. આ તમામ બાબતોથી ખેડૂતો અજાણ છે. એમની પાસે આ કાયદાઓ જે છે એની માહિતી નથી, અને માહિતી નથી એટલે તકલીફ એ થાય છે કે આ જ વીજ કંપનીઓ વાળા એક ખેડૂતને 1 લાખ આપે, બીજા ખેડૂતને 10 લાખ આપે, ત્રીજા ખેડૂતને 1 કરોડ પણ આપે. અને પાછું જોયા જેવું એ છે કે 1 લાખ વાળો ખેડૂત છે એ કોઈને બીજાને ના કહે, 10 લાખ વાળો ખેડૂત છે એ બીજાને ના કહે, અને 1 કરોડ વાળો ખેડૂત છે એ બીજાને જાણ ના કરે. એટલે કંપનીની પોલિસી સમજવા જેવી છે કે ખેડૂતને જે પૈસા આપે છે એ એને કેવી રીતે ઘૂંટડી પાઈને આપે છે કે બીજા ખેડૂતને જાણ જ ના કરે. બીજું, આમાં ખરેખર ખેડૂતને કેટલા મળવા જોઈએ? માર્કેટ ભાવના 4 ગણા 2013નો જમીન સંપાદનનો કાયદો કહે છે. 2003નો ઇલેક્ટ્રિસિટી એમ કહે છે કે ઓછામાં ઓછું નુકસાન વધારેમાં વધારે વળતર. 1885નો ટેલિગ્રાફ એમ કહે છે કે ઓછામાં ઓછું નુકસાન વધારેમાં વધારે વળતર. તો ઓછામાં ઓછું નુકસાન એટલે ખેડૂતનું ખેતરની આજીવન કિંમત ઘટે એ ઓછામાં ઓછું નુકસાન છે. ખેડૂત બિનખેતી ના કરી શકે, આ ઓછામાં ઓછું નુકસાન છે. ખેડૂત ત્યાં મકાન, બોર, કૂવો, ગોદામ, બાગાયતી પાક ના કરી શકે, આ ઓછામાં ઓછું નુકસાન છે. તો આની નુકસાનની ગણતરી નથી થતી. જંત્રી ભાવે પૈસા આપવાની વાત થાય, અને એની સામે નવસારી કલેક્ટરનો હુકમ છે કે માર્કેટ ભાવે કિંમત ગણવાની ને એના 4 ગણા પૈસા ત્યાં આપવામાં આવ્યા છે. તો નવસારી કલેક્ટરમાં જયેશભાઈ, ગુજરાત ખેડૂત સંઘર્ષ સમિતિના આગેવાનો, ગુજરાત ખેડૂત સમાજના આગેવાનો લડાઈ કરી અને દક્ષિણ ગુજરાતમાં 74 લાખથી લઈ અને 1,74 લાખ રૂપિયા ખેડૂતોને અપાવી શકે. તો દ્વારકાના ખેડૂતને, જામનગરના ખેડૂતને, કચ્છના ખેડૂતને, મોરબીના ખેડૂતને, સુરેન્દ્રનગરના ખેડૂતને, પાટણના ખેડૂતને, બનાસકાંઠાના ખેડૂતને કેમ ના મળે? આજ જે જાગૃતિ છે, આજ અત્યારે છેલ્લા કચ્છમાં જે અમે ગયા 19 તારીખે અને 24 તારીખે, ત્યાર પછી સતત આ વીજ લાઈનો જ્યાં જ્યાંથી નીકળે છે એ રિલાયન્સની માળિયાથી થઈ અને લાલપુર આવતી
એ 765 કેવીની લાઈન હોય. હળવદથી લાલપુર આવતી અદાણીની 765 કેવીની લાઈન હોય. વાંઢિયાથી આગળ વધીને એટલે કે સુરજબારીના પુલથી આગળ નીકળીને મોરબી જિલ્લાના માળિયા, હળવદ અને મોરબી તાલુકાઓમાં આવતી લાઈનો હોય, કે સુરેન્દ્રનગરના વઢવાણ, ધાંગધ્રામાં, લીંબડીમાં કે મૂડીમાં આવતી લાઈનો હોય. આમાં 5-5, 10-10 ગામના ખેડૂતોને અમે સંગઠિત કરી અને એની સાથે બેઠક કરીએ છીએ, ચર્ચા કરીએ છીએ. અને આખા જે આખી લાઈન છે એ લાઈનના ખેડૂતોને, ભલે જિલ્લો બદલી જતો હોય પણ તેમ છતાંય એ ખેડૂતોને એક તાતણે બાંધવા માટેનો અત્યારે અમે પ્રયત્ન કરીએ છીએ. અને હારે હારે નાની મોટી કાયદાની માહિતી પણ અમે ખેડૂતોને આપવાનો પ્રયત્ન કરીએ છીએ બેન. અને એના ભાગરૂપે આજે સુરેન્દ્રનગરના મૂડી તાલુકાના કડમાદ ગામે સાંજે 7 વાગે આસપાસના 8-10 ગામના ખેડૂતો ભેગા થવાના છે અને એને આમંત્રણ આપ્યું છે. એટલે હું સુરેન્દ્રનગર અત્યારે જવા માટે, આપની સાથે વાત પૂરી થાય એટલે સુરેન્દ્રનગર જવા માટે નીકળું છું બેન. જી પાલભાઈ, શરૂઆતમાં તમે મને કીધું હતું કે બેન ટાઈમ ખૂબ ઓછો છે, છતાંય તમે ટાઈમ આપી અને ખેડૂતલક્ષી કોઈ પણ ચર્ચા હોય તો મારી સાથે જોડાતા હોવ છો. સુરેન્દ્રનગર ખાસ તમે જવાના છો અને ખેડૂતના અનેક પ્રશ્નોમાં, ખેડૂતોનો જ્યાં જ્યાં પ્રશ્નો હોય ત્યાં પાલભાઈ અવશ્યથી જોવા મળે છે. એક પ્રશ્ન મારે પૂછવો છે, કદાચ વિષય બહારનો છે. પાલભાઈ, ખેડૂતના મુદ્દે જ શા માટે, કોઈ સામાન્ય જનતાના બીજા પ્રશ્નો માટે? કારણ કે મને ખબર છે આ જવાબથી ખેડૂતોને પણ આત્મસંતોષ મળશે કે પાલભાઈને ખેડૂત પ્રત્યે કેટલી લાગણી છે. એટલે મારે જવાબ જોયો છે કે ખેડૂત માટે જ શા માટે? બેન એવું નથી. જો હું લગભગ, અને રાજકોટના તમામ મીડિયાના મિત્રો એના સાક્ષી છે, 2003-04 થી લઈ અને 2008-09 સુધી હું સતત વિદ્યાર્થીઓના પ્રશ્ને ત્યાં રાજકોટમાં મેં લડાઈઓ ખૂબ કરી છે. અને રાજકોટમાં જ નહીં, આખા સૌરાષ્ટ્રમાં વિદ્યાર્થીઓના મુદ્દે ખૂબ લડ્યો છું. ત્યારે સોશિયલ મીડિયા નહોતું, બરાબર છે, પણ ખૂબ લડ્યો છું. બીજું, દાખલા તરીકે તમે એમ કહો ખેડૂતોના મુદ્દે જ શા માટે, તો હમણાં જે રાજકોટમાં TRP ગેમ ઝોન બની, ઘટના બની, એવી મોટી ઘટના બની, તો ત્યારે લગભગ 1 મહિનો સળંગ હું ત્યાં રહ્યો છું. એવી જ રીતે મહીસાગરની અંદર જે પેલા કલેક્ટરે પછાત જ્ઞાતિઓ વિશે, SC, ST, OBC અને માલધારીઓ વિશે જે શબ્દો ઉચ્ચાર્યા હતા, તો એની સામે લગભગ 1 મહિનો મહીસાગર રહીને અમે લડાઈ કરી છે. હમણાં જ રાજકોટની અંદર જે 1300 ગરીબ પરિવારોને ડિમોલેશન ની જે નોટિસો આપી છે, તો ત્યાં પણ હું રાજકોટ આવ્યો હતો, એ લોકોની વચ્ચે આવ્યો હતો અને એક દિવસ રહ્યો હતો અને કહીને આવ્યો છું કે ભવિષ્યમાં જરૂર પડશે ત્યારે આવશું. દ્વારકાની અંદર લારી ગલ્લા પાથરણા વાળાનો પ્રશ્ન હોય તો ત્યાં અમે લગભગ 13 દિવસ સુધી આંદોલન કરીએ છીએ, લડીએ છીએ બેન. એટલે એવું નથી કે માત્ર ખેડૂતો માટે જ લડીએ છીએ, પણ જે વિષયમાં તમારી ફાવટ હોય, જેને લઈ અને ખેડૂતો, કારણ કે એને ખબર છે કે આ મુદ્દાને લઈને પાલભાઈ લડે છે તો પાલભાઈને ફોન કરો, એટલે એ પરસ્પર છે. ખેડૂતોના ફોન આવે એટલે ઓટોમેટિકલી અમને મુદ્દા મળે છે, અમે લડીએ છીએ એટલે ઓટોમેટિકલી ખેડૂતોમાં અમુક નિવૃત્ત અધિકારીઓ છે, કર્મચારીઓ છે, તો એ અમને માની લો કે વીજલાઈનના જ મુદ્દે લડીએ છીએ અત્યારે, તો વીજલાઈનમાંથી જ જે નિવૃત્ત આમાંથી અધિકારીઓ છે, પાવર ગ્રીડ કોર્પોરેશનના નિવૃત્ત અધિકારીઓ છે, એ અમને માહિતી આપે છે. માની લો પાક વીમા કે જમીન માપણીમાં લડીએ છીએ તો એ ખેતી નિયામક, નિવૃત્ત ખેતી નિયામકો છે, એ પણ અમને માહિતી આપે છે. એટલે એના કારણે તમે જે વિષયમાં લડાઈ કરતા હો બેન, એ વિષય સાથે તમારું ઓટોમેટિકલી પરસ્પર સંબંધો જોડાઈ જાય, એટલે એના લઈને અને વધારે તમારે લડવાનું થતું હોય. અને સ્વાભાવિક છે કે મીડિયાના મિત્રો પણ જ્યારે આવું કોઈ પણ ખેડૂતને લગતી ઘટના બને ત્યારે સ્વાભાવિક અમને જ પ્રશ્ન પૂછતા હોય છે. એટલે ઓટોમેટિકલી એ ખેડૂતના મુદ્દાઓ જ આવે, પણ અમે એક ખેડૂતના જ મુદ્દે લડીએ એવું નથી, અમે તમામ મુદ્દે લડીએ છીએ, પણ હા, ખેડૂતોના મુદ્દે વધારે લડીએ છીએ. જી પાલભાઈ, તમે કીધું જે જેનો વિષય અને ફાવટ, ખેડૂતનો દીકરો છે અને ખેતીને અને ખેડૂતને તમારાથી વિશેષ કોણ સમજી શકે. અગત્યનો પ્રશ્ન એ છે કે 12 તારીખે જે ખેડૂતો ગાંધીનગર ભેગા થવાના છે, અને પહેલા પણ મારી સાથે ડિબેટમાં તમે ચર્ચા કરી હતી કે કિસાન સંઘ એટલે કે ભાજપની ભગીની સંસ્થા, અને કુંડળીમાં ગોળ ભાંગવાની વાત તમે જે કરી છે. હવે 12 તારીખે કિસાન સંઘ ગાંધીનગર જઈ રહ્યું છે ખેડૂતોને લઈ, અને ખેડૂતોનું મહાસંમેલન થવાનું છે. એને લઈને ખેડૂતોને શું સંબોધન તમે આપશો, શું કહેશો એ સંદેશ? બેન, હું 12 તારીખ વાળા તમારા પ્રશ્ન ઉપર આવું એની પહેલા એક બીજું BS9 ના માધ્યમથી હું મોરબી, સુરેન્દ્રનગર, જામનગર, કચ્છ, પાટણ, બનાસકાંઠાના ખેડૂતોને ખાસ માંગુ છું. ત્યાંથી ઉત્તર ગુજરાતમાં રાધા નેસડાથી એક લાઈન નીકળે છે અને લગભગ 35-40 ગામોમાં થઈ અને 765 કેવીની લાઈન છે.
કચ્છમાં મને હમણાં જ એક ભાઈ નોટિફિકેશન મોકલા છે કે નવી અદાણીની 765 કેવીની લાઈન એનું જાહેરનામું આવી ગયું છે. ઓલરેડી 4 લાઈનો તો અત્યારે ત્યાંથી 765 કેવી કે એનાથી મોટી મંજૂર થયેલી છે, એટલે 6 લાઈનો બરાબર છે. એટલે કચ્છમાંથી અત્યારે આવતા 3 મહિનાની અંદર આ 6 લાઈનો જે છે એની કામગીરી અને એની પ્રક્રિયા ચાલુ થશે. એ 6 લાઈનો છે એ સામખિયાળી ક્રોસ કરી અને માળિયા, મોરબી તાલુકો, હળવદ તાલુકો અને ત્યાંથી જે સાપકડા, ઘનશ્યામગઢ અને ભલગામડાની આસપાસમાં એક મોટું સબસ્ટેશન બને છે ત્યાં જવાની છે. એટલે આ તમામ ખેડૂતો એમાં મોરબી, માળિયા, હળવદના ખેડૂતો તો આવવાના જ છે. એવી જ રીતે મેં જે પહેલા કહ્યું કે હળવદથી લાલપુર અને માળિયાથી લાલપુર એક રિલાયન્સની ને એક અદાણીની 765 કેવી 765 કેવીની લાઈન નીકળે છે. એવી જ રીતે પાવર ગ્રીડ કોર્પોરેશનની સુરેન્દ્રનગરની અંદર એક 765 કેવી અને એક 800 કેવીની લાઈનના અત્યારે ઓલરેડી ખેડૂતોને નોટિસ આપવાની કામગીરી ચાલુ છે. ત્યારે અમારો જે છેલ્લા 10-15 દિવસથી પ્રયાસ છે કે 8-8, 10-10 ગામોના ખેડૂતોને મળીએ અને એ મળી અને સામૂહિક રીતે એક જિલ્લો નક્કી કરીને ત્યાં કલેક્ટર પાસે જઈએ. તો એ મધ્યમાં આવે છે મોરબી તાલુકો, મોરબી જિલ્લો. હું BS9ના માધ્યમથી મોરબી જિલ્લાના તમામ ખેડૂતોને, તમામ લાઈનો નીકળતી હોય એવા ખેડૂતોને, એના સિવાય જામનગર જિલ્લાના, સુરેન્દ્રનગર જિલ્લાના, કચ્છ, પાટણ, બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોને, દ્વારકા જિલ્લાના ખેડૂતોને કહેવા માંગુ છું કે આ મોરબીની લડાઈ છે એ આપણા બધાય માટેની લડાઈ છે. તો અમે 6 તારીખે, અમે પહેલા 9 તારીખે આ કાર્યક્રમ કરતા હતા, પણ મોરબી કલેક્ટરને ક્યાંકથી ગંધ આવી ગઈ હોય કે શું ખબર નહીં, એને લગભગ 20-25 ગામોના ખેડૂતોને નોટિસ આપી દીધી 6 તારીખે તમારે હાજર રહેવાનું. એટલે બુદ્ધિપૂર્વક 6 તારીખે ખેડૂતો નોટિસ આપી હોય, હાજર રહે, એટલે 9 તારીખે પાછા એ ખેડૂતો ન આવે. આવું એક સામાન્ય કલેક્ટરની સમજણ હોય એટલે એને આવી રીતે લગભગ બહુ બધા ગામોને નોટિસ આપી છે. એટલે અમે પણ 9 તારીખે બદલાવીને 6 તારીખે જ રાખી છે. 6 તારીખે સવારે 10 વાગે મોરબી કલેક્ટર પાસે જવાનું છે. ત્યારે હું તમામ પાટણ, બનાસકાંઠા, કચ્છ, સુરેન્દ્રનગર, જામનગર, દ્વારકા અને મોરબી જિલ્લાના તમામ ખેડૂતોને વિનંતી કરું છું કે આજે તમારા ખેતરમાં લાઈન નહીં હોય તો આવતીકાલે આવશે ને આવશે. આખું આ સૌરાષ્ટ્રનો પાર્ટ, કચ્છ અને ઉત્તર ગુજરાતના જે શરૂઆતના જિલ્લાઓ છે એ કરોડિયાના ઝારા જેવા આખું રચના થઈ જવાની છે. તો આજે મોરબી જિલ્લામાં 2016-17 થી રાડું દઉં છું, અસર નથી થઈ, પણ હવે તો માથે આવી ગયું છે. હવે તો જાગો. એટલે આપ સૌને વિનંતી છે કે આવતી 6 તારીખે સવારે 10 વાગે મોરબી કલેક્ટર પાસે જવાનું હોય તો આપ સૌ મોરબી અવશ્ય પધારો. આ બેન એક BS9ના માધ્યમથી આમંત્રણ આપવાનો મોકો મળ્યો છે તો આમંત્રણ આપું છું. હવે તમારા સવાલના જવાબ ઉપર આવું છું. તમે શરૂઆતના ઇન્ટ્રોમાં કહ્યું કે 12 તારીખે ખેડૂતો ગાંધીનગર ભેગા થવાના છે. હમણાં વાતમાં કહ્યું ખેડૂતો ભેગા થવાના છે અને પછી વાત આવી ભારતીય કિસાન સંઘની. બેન, ખેડૂતો ભેગા નથી થતા. ભારતીય કિસાન સંઘ જે અમે અત્યારે ખેડૂતોની અંદર જાગૃતિ લઈ આવીએ છીએ અને ખેડૂતો સંગઠિત થઈ રહ્યા છે અને એક ઉભરો જે આવ્યો છે એ ઉભરાને કેવી રીતે ડાયવર્ટ કરવો એના માટે ભારતીય કિસાન સંઘ કામ કરે છે. જો ભારતીય કિસાન સંઘને ખેડૂતોની જ ચિંતા હોત તો મારો પહેલો સવાલ એ છે કે જે ભારતીય કિસાન સંઘે ગુજરાતના 11 કે 14 ખેડૂતના દીકરાઓને ગોળીઓ મરાવી હતી જે મુદ્દા માટે, મીટરના મુદ્દે, એ જ ભારતીય કિસાન સંઘે મીટરના મુદ્દે 11 દીકરાઓનો ભોગ લઈ અને ભાજપને સત્તામાં બેસાડ્યું. અને એ જ ભાજપ સત્તામાં બેઠા પછી નરેન્દ્ર મોદી સરકારે ફરીથી એ મીટરને લાગુ કર્યા. જે મીટરનો વિરોધ કરવા માટે 11 દીકરાઓને ગોળી ખાવી પડી, એ જ પ્રથા ભાજપે, નરેન્દ્ર મોદી સરકારે ફરીથી ચાલુ કરી. એને આજે લગભગ 20 વર્ષ થયા છે. તો ભારતીય કિસાન સંઘ પછી કેમ આ મીટર પ્રથા 11 દીકરાઓનો ભોગ લીધો હોય તો ફરીથી એ મીટર પ્રથા લાગુ થાય ત્યારે લડાઈ ના કરવી જોઈએ? ભારતીય કિસાન કયા બકોલમાં 20 વર્ષથી કરીને બેઠું હતું બેન? જમીન માપણીનો પ્રશ્ન છે. 15 વર્ષથી ગુજરાતના ખેડૂતો 10-11માં યોજના લાગુ પડી. 31 ડિસેમ્બર 2025ના દિવસે સરકારે ફરીથી 1 વર્ષનો મુદતનો વધારો કર્યો. ભારતીય કિસાન સંઘે
આ 15 વર્ષમાં એક વખતે એમ કહ્યું કે આ જમીન માપણી રદ કરો? આ જમીન માપણી રદ નહીં થાય તો અમે ગાંધીનગર બેસી જઈએ છીએ. આ જ ભાજપની ભગીની સંસ્થા ભારતીય કિસાન સંઘ ગુજરાતમાં 35,000 કરોડનો ભ્રષ્ટાચાર નરેન્દ્ર મોદીની માનીતી પાક વીમા કંપનીઓ કરી ગઈ. ખેડૂતના હકના 35,000 કરોડ રૂપિયા આ પાક વીમા કંપનીઓ લઈ ગઈ, ખેડૂતોને રાતે પાણીએ રોડાવ્યા. ત્યારે ભારતીય કિસાન સંઘ કયા બખોલમાં કરીને બેસી ગયું હતું? કેમ લડાઈ કરવા ન આવી? આ વીજ લાઈનોનો પ્રશ્ન હમણાંનો નથી. 19 તારીખે અમે કલેક્ટરે ગયા ત્યાર પછીનો નથી. 24 તારીખે કલેક્ટરે ગયા ત્યાર પછીનો નથી. 13 તારીખે ડીજીપી પાસે ગયા ત્યાર પછીનો નથી. આ પ્રશ્ન 16-17 થી અમે સતત લડીએ છીએ. જ્યારે રાજ્ય સરકારે 1885 ના ટેલિગ્રાફ એક્ટ, 2003 ના ઇલેક્ટ્રિસિટી એક્ટ અને 2013 ના જમીન સંપાદનના એક્ટમાં વળતરની જે વ્યાખ્યા કરી છે એનાથી ઉપરવટ જઈ અને 2017 નો પરિપત્ર કર્યો ને ખેડૂતને જંત્રી ભાવના 7.5% વળતર આપવાનું વાત જ્યારે કરી ત્યારે ભારતીય કિસાન સંઘ કઈ બખોલમાં કરીને બેસી ગયું હતું? 2021 નો પરિપત્ર હોય રાજ્ય સરકારનો, 2022 નો પરિપત્ર હોય, 2024 નો પરિપત્ર હોય, 2025 નો રાજ્ય સરકારનો પરિપત્ર હોય, જેની અંદર છેલ્લે 25% જંત્રી ભાવના 25% વળતર આપવાની વાત કરી. 2017 માં 7.5%, 2022 ના પરિપત્રમાં 7.5% ના 15% અને 2024 ના પરિપત્રમાં 15% ના 25% કર્યું. તો 2017 થી આ જ મુદ્દે અમે લડી અને 7.5% ના 15% કરાવડાવ્યા, 15% ના 25% કરાવડાવ્યા. ત્યાં સુધી ભારતીય કિસાન સંઘ કઈ બખોલમાં કરીને બેઠું હતું? ક્યાં હતું? કેમ આંદોલન કરવા બહાર ના નીકળ્યું? અત્યારે જ્યારે વાંઢિયાની અંદર ખેડૂતોનો રોષ ઉભો થયો, અમે 19 તારીખે કલેક્ટરે લગભગ 5,000 ખેડૂતો રેલી સ્વરૂપે ગયા અને ખબર પડી કે ભાજપના સાંસદ સભ્ય જે છે એના ભાઈ કોન્ટ્રાક્ટર છે, ધારાસભ્યો ભાજપના કોન્ટ્રાક્ટરો છે, એના લાગતા વળગતા કોન્ટ્રાક્ટરો છે અને આ કોન્ટ્રાક્ટરો ભીસમાં આવે એમ છે, ભાજપ અને સરકાર ભીસમાં આવે એમ છે. એટલે ખેડૂતોના મુદ્દાને ડાયવર્ટ કરવા માટે, આ ખેડૂતોમાં ઉભો થયેલો આક્રોશને ડાયવર્ટ કરવા માટે આ ભારતીય કિસાન સંઘ 12 તારીખે કુલડીમાં ગોળ ભાંગવા માટે અગાઉથી જ નક્કી હોય. ભારતીય કિસાન સંઘ બેન આંદોલન કરે ને તો એ આંદોલન કરતા પહેલા સરકાર સાથે એની સાંઠગાંઠ નક્કી થઈ ગઈ હોય, આંદોલનની રણનીતિ નક્કી થઈ ગઈ હોય. કોઈ એને રોકશે નહીં, કોઈ એને ટોકશે નહીં, કોઈ એને બોલાવશે નહીં, કોઈ એને ધરપકડ નહીં કરે અને એ આંદોલન કરશે. આ જ રીતે 2024 ની લોકસભા ચૂંટણી પહેલા ભારતીય કિસાન સંઘને ખેડૂતો યાદ આવ્યા, 2022 ની વિધાનસભા ચૂંટણી પહેલા ભારતીય કિસાન સંઘને ખેડૂતો યાદ આવ્યા, 2019 ની લોકસભા પહેલા ચૂંટણી પહેલા ભારતીય કિસાન સંઘને ખેડૂતો યાદ આવ્યા. અત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવે છે અને બીજું આ વીજ લાઈનોને લઈ અને ખેડૂતોમાં ખૂબ મોટો આક્રોશ છે અને કોંગ્રેસે જે જન આક્રોશ યાત્રા કાઢી અને ખેડૂતોનું દેવું સંપૂર્ણપણે માફ કરવામાં આવે તેવી માંગ કરી અને જે આખી લડાઈ ચાલુ કરી છે. એટલે આ મુદ્દાઓને ડાયવર્ટ કરવા માટે સરકાર પોતાના પાગિયાઓને કામે લગાડે છે અને એમાં ભારતીય કિસાન સંઘ એ ભાજપનો સૌથી મોટો પાગિયો છે. જી પાલભાઈ, ગાંધીનગર જવાનો જાણે કે ટ્રેન્ડ થઈ ગયો હોય એમ, કંઈ પણ થાય તો આંદોલન. તમે ક્યારે ગાંધીનગર જવાના છો? બેન, ગાંધીનગર જવા કરતા જે નિર્ણય કરતા છે કલેક્ટર. 1885 ની ટેલિગ્રાફ એક્ટ ની XYZ કલમ મુજબ નોટિસ આપી છે તો કલેક્ટરે વળતર પણ ધ ટેલિગ્રાફ એક્ટ ની કલમ 123 XYZ મુજબ જ ઓછામાં ઓછું નુકસાન વધારેમાં વધારે વળતર મુજબ આપવું એવું કલેક્ટર ઉપર દબાણ કરવું જોઈએ, કલેક્ટરને પૂછવું જોઈએ. 2003 ના ઇલેક્ટ્રિસિટી એક્ટ ની કલમ 164 મુજબ નોટિસ આપે છે તો વળતર પણ એના મુજબ નક્કી થવું જોઈએ અને આ તો કલેક્ટરે કરવાનું છે. તો કલેક્ટર ઉપર શું કામ દબાણ ઊભું ન થાય? અને ભારતીય કિસાન સંઘ જ્યારે ત્યાં જવાનું જ છે તો હું એમને કહેવા માંગુ છું કે શું જેવી રીતે જયેશભાઈ, ગુજરાત ખેડૂત સમાજ, ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિ દક્ષિણ ગુજરાતની અંદર ખેડૂતોને 74 લાખથી 1,74 લાખ રૂપિયા વળતર ખેડૂતોને અપાવી શકે છે અને અમે અત્યારે કિસાન સંઘર્ષ સમિતિ માંગ પણ કરીએ છીએ
કે ખેડૂતોને ઓછામાં ઓછું 440 કેવી કે એનાથી વધારેની કોઈ પણ લાઈન હોય તો 2 કરોડ એક થાંભલાએ આપવા જોઈએ. અને ભારતીય કિસાન સંઘ આ 2 કરોડની માંગ સાથે જો એવું કહે કે આ સરકાર નિર્ણય નહીં કરે ત્યાં સુધી અમે ઊભા થવાના નથી, તો હું મારા તમામ હોદ્દાઓને બાજુએ મૂકી, મારા પદને બાજુએ મૂકી, ખેસને બાજુએ મૂકી અને ભારતીય કિસાન સંઘ જેટલા દિવસ ઉપવાસમાં ત્યાં બેસશે આ 2 કરોડની માંગ સાથે હું બેસવા તૈયાર છું. આમંત્રણ ન આપે તોય જવા તૈયાર છું, પણ એક પોલે 2 કરોડ રૂપિયાની માંગ. નંબર 1. નંબર 2, 1885 નો ટેલિગ્રાફ એક્ટ રદ કરો, 2003 નો ઇલેક્ટ્રિસિટી એક્ટ રદ કરો અને આ બંને કાયદા મુજબ અગાઉ જેટલા કલેક્ટરોએ આ નોટિસો કાઢી છે આ તમામ નોટિસોને રદબાતલ કરો. આ નિર્ણય ભારતીય કિસાન સંઘ આવી માંગ સાથે, અડગ માંગ સાથે, જ્યાં સુધી નિર્ણય ન થાય ત્યાં સુધી અમે ઊભા થવાના નથી. આ માંગ સાથે બેસવા તૈયાર છે. જ્યાં સુધી નિર્ણય ન આવે ત્યાં સુધી તો મારે એની સાથે બેસવું. ત્રીજો પ્રશ્ન, ભારતીય કિસાન સંઘ 2013 ના જમીન સંપાદનના કાયદામાં જે જોગવાઈઓ છે, માર્કેટ ભાવના 4 ગણા ખેડૂતને વળતર આપવું અને એ મુજબ જે 2016માં છેલ્લો સુધારો થયો એની અંદર આનો સમાવેશ થયો છે, તો એ મુજબ આ માંગો સાથે બેસવા તૈયાર છે. જ્યાં સુધી નિર્ણય ના આવે ત્યાં સુધી તો હું એમની સાથે બેસવા તૈયાર છું. એનાથી આગળ મારા છેલ્લી 2 વાત અને ખૂબ મહત્વની, ગુજરાતમાં જમીન માપણીથી ગુજરાતનો એક ખેડૂત પરેશાન છે. જમીન માપણી જ્યાં સુધી સરકાર રદ ના કરે ત્યાં સુધી ઊભું થવું નહીં, આવું નક્કી કરી અને ભારતીય કિસાન સંઘ બેસવા તૈયાર હોય તો એની સાથે હું બેસવા તૈયાર છું. 10 ઓગસ્ટ 2020 ના દિવસે જે પાક વીમા યોજના સરકારે બંધ કરી દીધી છે, અતિવૃષ્ટિ, કમોસમી વરસાદ અને દુષ્કાળની પરિસ્થિતિમાં ખેડૂતને રક્ષણ આપતી ખેડૂતના હક અને અધિકારની યોજના જે બંધ કરી દીધી છે, આ યોજના ફરીથી સરકારી કંપનીઓ, ખાનગી કંપની નહીં, સરકારી કંપની પ્રીમિયમ ઉઘરાવે અને સરકારી કંપની જ ખેડૂતને પાક વીમો આપે, જે 2016 પહેલા નરેન્દ્ર મોદી આવ્યા પહેલા આખા ભારતમાં લાગુ હતી, એ જ યોજના ફરીથી ગુજરાતમાં લાગુ કરાવવાની માંગ સાથે ભારતીય કિસાન સંઘ બેસવાનું હોય તો મારે એમની સાથે બેસવા તૈયાર છું બેન. બાકી હું BS9 ના માધ્યમથી ગુજરાતના ખેડૂતોને કહું છું કે આ ખેડૂતોની પીઠમાં ખંજર ભોંકનાર ભારતીય કિસાન સંઘનો ભરોસો કરતા નહીં. જી પાલભાઈ, તમે કોંગ્રેસમાં તો છો, વારે વખતે વાત કરો છો કે જ્યારે ખેડૂતનો મુદ્દો આવે ત્યારે હું મારો ખેસ સાઈડ ઉપર મૂકી દઉં છું. તો 12 તારીખે જે આંદોલન થઈ રહ્યું છે એમાં એક ખેડૂતના દીકરા તરીકે, ભારતીય કિસાન સંઘ માટે નહીં પરંતુ એક ખેડૂતના દીકરા તરીકે શું 12 તારીખે તમે ગાંધીનગર જશો ખેડૂતો સાથે? બેન, મારી ખેડૂતના દીકરા તરીકે, જાગૃત દીકરા તરીકે કાયદો, નિયમો અને ખેડૂતો સાથે ષડયંત્રને જાણવાના કારણે જ્યારે ખેડૂતોની હારે ષડયંત્ર થતું હોય ને ત્યારે ષડયંત્રકારોને ખુલ્લા પાડવા જોઈએ, એની હારે જવું ન જોઈએ બેન. અને હું તો BS9 અને બાકીના માધ્યમોને કહું છું કે આ ખેડૂતોની પીઠમાં ખંજર ભોંકનાર ભારતીય કિસાન સંઘને તમે પણ ખુલ્લા પાડો અને કયો કે આ એમને પ્રશ્ન પૂછો કે જે 11 દીકરાઓનો ભોગ જે મુદ્દા માટે લીધો એ જ મીટર પ્રથા ફરીથી નરેન્દ્ર મોદીએ ચાલુ કરી ત્યારે ભારતીય કિસાન સંઘ છેલ્લા 20 વર્ષથી ક્યાં હતું? આ પૂછવું જોઈએ. ઉત્તર ગુજરાતની અંદર પાણીના પ્રશ્ને જે લડાઈ થઈ એ જ ઉત્તર ગુજરાતમાં આજે ભૂગર્ભ પાણી જે છે એ 1100 ફૂટથી લઈને 1500 ફૂટ સુધી અંદર જતું રહ્યું છે, નીચે ગયું છે. ભારતીય કિસાન સંઘ આટલા વર્ષોથી ક્યાં હતું? એટલે આ ભારતીય કિસાન સંઘને ખુલ્લું પાડવાનું કામ છે બેન. એમાં કોઈ કાળે સાથ સહકાર સમર્થન ના હોય, પણ હા મેં કહ્યું કે આ 5 માંગો સાથે જો ભારતીય કિસાન સંઘ જો એના પેટમાં પાપ ન હોય અને ખેડૂતોના દિલથી મદદ કરવા માંગતા હોય તો જાહેરાત કરે કે આટલા મુદ્દે અમે 5 મુદ્દા કયા એ તો આવી જ જાય, એના સિવાય જે મુદ્દાઓ લેવા હોય એ બરાબર છે. આટલા મુદ્દે જ્યાં સુધી નિરાકરણ નહીં આવે ત્યાં સુધી અમે ઊભા થઈશું નહીં. આ શરત સાથે જો એમને લડાઈ કરવી હોય તો અમે લડાઈ કરવા જવા છીએ. બાકી આપણે જોયું છે મુખ્યમંત્રી સાથે મુલાકાત થઈ જાય. બીજું
બેન એક આશ્ચર્યની વાત થશે તમને, મારી વાત હું શું કામ આ લોકોને ષડયંત્રકારી કહું છું. રાજ્ય સરકારે જ્યારે જ્યારે ખેડૂતલક્ષી નિર્ણયો કરવાના હોય ત્યારે ભારતીય કિસાન સંઘને પ્રતિનિધિ તરીકે બોલાવે છે. જિલ્લા કક્ષાની ખેડૂતોની જે કમિટી છે સરકારની, એમાં ભારતીય કિસાન સંઘના 2 પ્રતિનિધિ એમાં ઓલરેડી ઇન્વોલ્વ છે, અંદર છે. એના સિવાય બીજા કોઈ ખેડૂત સંગઠનો નથી. એટલે સરકારની ખેડૂતલક્ષી કલ્યાણકારી યોજનાઓની જે સમિતિઓ બને છે એમાં તો ભારતીય કિસાન સંઘ છે. તો જ્યારે આ પાક વીમાની જ્યારે સમિતિ બેઠી ત્યારે ભારતીય કિસાન સંઘે કેમ વિરોધ ના કર્યો? જમીન માપણીની સમિતિ બેઠી ત્યારે ભારતીય કિસાન સંઘે એ કમિટીમાં, રાજ્ય સરકારની જિલ્લા કક્ષાની કમિટીમાં કેમ વિરોધ ના કર્યો? જ્યારે 2017નો રાજ્ય સરકારે પરિપત્ર આ ઉર્જાને લઈને કર્યો ત્યારે ભારતીય કિસાન સંઘે, એ તો કમિટીમાં હતા, તમે પોતે નિર્ણયના ભાગીદાર હતા, તો કેમ વિરોધ ના કર્યો? જ્યારે તમે નિર્ણયના ભાગીદાર છો તો આજે કોનો વિરોધ કરવા નીકળ્યા છો? તમારા જ નિર્ણયનો તમે વિરોધ કરવા નીકળ્યા છો. એટલે બેન હું કહું છું કે એમાં ગાંધીનગર મારે ના જવાય, અને ગુજરાતના તમામ ખેડૂતોને કહું છું કે ખેડૂતોની સાથે દગો કરનાર, ષડયંત્ર કરનાર, ખેડૂતોની પીઠમાં ખંજર ભોંકનાર આ ભારતીય કિસાન સંઘનો ભરોસો કરાય નહીં અને એની જ્યારે જવાય નહીં. પાલભાઈ, કચ્છમાં ભારતીય કિસાન સંઘની એન્ટ્રી થઈ હતી વાંઢિયા મુદ્દે જે થયું એમાં, તમે પણ ત્યાં ગયા હતા. કલેક્ટર સાથે મિટિંગો થઈ, રોડ ચક્કાજામ થયો, બધું થયું, પણ પછી નિર્ણય શું આવ્યો કે હવે પ્રશાસન જે છે એ એમની આડમાં કંપની કામ નહીં કરે, એમને પ્રોટેક્શન નહીં મળે. પણ આ વાતનો હલ નથી. ખેડૂતો ઉગ્ર થયા તો પછી મૌન કેમ થયા? શું એના મુદ્દે તમે ત્યાં ગયા હતા? એટલે હવે હાલની શું સ્થિતિ છે? કચ્છ મુદ્દે શું છે હવે? બેન જો એમાં અમે ગયા હતા 19 તારીખે ગયા હતા, 24 તારીખે 19 તારીખે અમે કલેક્ટરને નિયમો અનુસાર 1 કલાકનો વિડીયો છે, કોઈને જોવો હોય તો જોઈ શકે છે. તમે પણ BS9 ને પણ મૂક્યો તો. અમે નિયમો અનુસાર કલેક્ટરે ચર્ચા કરીને કલેક્ટર આગળ જવાબ નહોતો. એની પેલા 100 દિવસથી આંદોલન ચાલતું હતું. કોઈ દિવસ આ ભારતીય કિસાન સંઘે કેમ એક વખતે પણ નિયમની વાત ના કરી? કેમ કાયદાની વાત 100 દિવસમાં ના કરી? અમે જ્યારે નિયમો અનુસાર વાત કરી ત્યાર પછી વાંઢિયાના ખેડૂતો પ્રશ્ન પૂછતા થયા કે આ 67 મીટરનો કોરિડોર છે એનાથી બહાર તમે કામ ના કરી શકો. આ સવાલ તો ત્યાર પછી આવ્યો છે બેન. 19 તારીખે પછી અમે જ્યારે કલેક્ટરને કહીને આવ્યા, 24મીએ પાછા આવીએ છીએ, જ્યારે 5,000 ખેડૂતો આવ્યા અને કલેક્ટર રજા મૂકીને કલેક્ટરે ભાગી જવું પડ્યું, આ પરિસ્થિતિનું નિર્માણ થયું, ત્યારે ત્યાંના કલેક્ટર, અદાણીના માણસો, સંસદ સભ્યના માણસો, ભારતીય કિસાન સંઘના માણસોએ અને સરકારના માણસોએ સાથે મળી અને ષડયંત્ર નક્કી કર્યું કે આપણે આવી રીતે આમાં ઉગ્ર આંદોલન કરવું છે. એ આંદોલન કદાચ મોડું થવાનું હતું, પણ અમે જેવા 10 તારીખે ડીજીપીને મળ્યા અને એને કહ્યું કે અમે 4-5 દિવસમાં, અમે ત્યારે 17 તારીખ ડીજીપીને આપી હતી કે અમે ફરીથી કચ્છમાં 17 તારીખે જઈએ છીએ, અમારું ડેલિગેશન. એટલે 10 તારીખે અમે ત્યાંથી નીકળ્યા ને તાત્કાલિક રાતોરાત નિર્ણય થઈ ગયો કે 12 તારીખે વાંઢિયા મુકામે ભારતીય કિસાન સંઘ લડાઈ કરશે. બેન, આખા ગુજરાતમાં તમે કવર કરો છો, સામાન્ય રીતે મંજૂરી વગર એક સભા જે ખેડૂતોને કડદામાં છેતરતા હોય અને એના માટે ખેડૂતોની એક સભા કરવી હોય અને મંજૂરી વગર સભા થાય તો લાઠીચાર્જ થાય અને ખેડૂતો 3-3 મહિના જેલમાં જાય. સમજો વાતને. બીજી બાજુ ભાજપની ભગીની સંસ્થા ભારતીય કિસાન સંઘ કચ્છમાં 7 કલાક દિલ્હી ભુજને જોડતો, અમદાવાદ ભુજને જોડતો, મુંબઈ ભુજને જોડતો, દ્વારકા ભુજને જોડતો, સોમનાથ ભુજને જોડતો હાઈવે 7 કલાક બંધ રાખે અને પોલીસ ચૂ પણ ના બોલે. શું કામ? કે એ ભાજપની ભગીની સંસ્થા છે. ખેડૂતોના નિર્ણય કરવામાં જે કમિટીમાં 2 લોકો બેસે છે પ્રતિનિધિ તરીકે, એ છે સરકારની માનીતી સંસ્થા છે. આ જે 7 કલાક સુધી રસ્તો બ્લોક કર્યો, પોલીસ શું ના કર્યું, એ સાબિત કરે છે કે આખે આખું સરકાર, ભારતીય કિસાન સંઘ, અદાણીના માણસો અને કોન્ટ્રાક્ટરોએ સાથે મળી અને આ કાર્યક્રમનું આખી ગોઠવણ કરી હતી. આ ગોઠવણ થયા પછી 7 કલાક રોડ બંધ થયા પછી વાંઢિયાના ખેડૂતોએ જે વોટ્સઅપમાં મેસેજ વાયરલ કર્યો કે અમારી માંગ, અમે આંદોલન ચાલુ કર્યું ત્યારે 38 લાખ હતી, ભારતીય કિસાન સંઘ જોડાણું ત્યારે એમાં જોડાયું ત્યારે 28 લાખ
થઈ. 28 લાખેથી ભારતીય કિસાન સંઘે અમને સમજાવીને 25 લાખ કર્યા, અને આ જ્યારે રસ્તો બંધ કર્યો ત્યારે 25 લાખ રૂપિયા જ અમારી માંગ હતી. તો કલેક્ટર આગળ 20 લાખ રૂપિયા માંગ કોણ કરીને આવ્યું? જો 7 કલાક રસ્તો બંધ થાય તો એ 25 લાખેથી 28 પહોંચે. 28 ના પહોંચે તો કઈ નહીં, પણ 25 ની 25 રીએ, કારણ કે આંદોલન મજબૂત થયું. તો મજબૂત આંદોલન થયા પછી એ માંગ 25 ની 20 લાખ કેવી રીતે થઈને કોણ કરી આવ્યું કલેક્ટર આગળ? આ ભારતીય કિસાન સંઘ પેલા પ્રેસ કોન્ફરન્સ કરીને જાહેરાત કરે અને પછી ગાંધીનગરમાં ભેગા થાય. એટલે બેન, એ આંદોલન શું કામ થયું, કેવી રીતે થયું અને ત્યાં શું થયું? એમાં તો વાંઢિયાના ખેડૂતોએ જ સોશિયલ મીડિયામાં આ મેસેજ વાયરલ કર્યો છે. એ મેસેજની કોપી જોતી હોય તો હું આપને મોકલીશ. પણ ભાઈ, હવે કેમ મૌન? હવે મૌન એનું કારણ શું? કેમ કે ખેડૂતોની માંગ તો સંતોષાઈ નથી. હજુ એ વીજ લાઈનનું કામ તો ચાલે જ છે. પણ હા, કે પોલીસ પ્રોટેક્શન પેલા જેવું નથી મળતું. પણ મુદ્દો તો એ હતો ને, યોગ્ય વળતર. પ્રોટેક્શનની વાત જ ન હતી. તો પછી હવે બેન, ખેડૂતો પ્રોટેક્શન, મૌન કેમ? કાજલબેન, પ્રોટેક્શન વાળી વાતમાં હું તમને કહું, અમે 10 તારીખે ડીજીપી ને મળ્યા ત્યારે ડીજીપી એ કહ્યું કે જે નિયમો છે એ નિયમોની અંદર અમે એને ટૂંકમાં પ્રોટેક્શન આપશું. નિયમો બહાર, જેવી રીતે 67 મીટરનો કોરિડોર છે તો એની બહાર અડધું ખેડૂતનું ખેતર રોકી લેતા હતા, આમાં અમે ક્યાંય કરતા ક્યાંય નહીં આપીએ. અને હું સ્ટ્રિક્ટલી સૂચના આપું છું. ડીજીપીએ ત્યારે અમને એવું કહ્યું હતું, હું સ્ટ્રિક્ટલી સૂચના આપું છું. એટલે ઓટોમેટિકલી, કારણ કે જે, અને બીજું ડીજીપીએ એ કહ્યું હતું કે ઓન જેટલા પોલીસ હોય એટલા જ પોલીસ આવશે, એનાથી વધારે નહીં આવે. અહીંયા એવું થતું હતું કે ઓન પોલીસ 5 હોય અને 150 પોલીસ ખડકી દેવામાં આવતા હતા. તો ભારતીય કિસાન સંઘે અમે જ્યારે આ કચ્છ કલેક્ટરને સવાલ પૂછ્યો એની પહેલા કેમ એક વખત ના પૂછ્યું કે ભાઈ તમે ઓન પેપર મંજૂરી તો અહીંયા 5 જ પોલીસની છે, ફાળવણી થઈ છે, તો 150 પોલીસો ક્યાંથી આવ્યા? 3 પીએસઆઈ ક્યાંથી આવ્યા? એટલે મૂળ વાત એ છે બેન કે ભારતીય કિસાન સંઘ કુલડીમાં ગોળ ભાંગે છે. ને તમે કહો છો કે હવે મૌન શા માટે? મૌન શા માટે, એનો જવાબ તો ભારતીય કિસાન સંઘ આપી શકે. હું કેવી રીતે આપી શકું બેન? પાલભાઈ, તમે કચ્છમાં ગયા હતા, ત્યાં આ બધું થયા પછી કલેક્ટરનો જે હુકમ બહાર પડ્યો કે હવેથી અમે પ્રોટેક્શન નહીં આપીએ, આ તે, પણ પછી ખેડૂતોનો તમારી સાથે કોઈ કોન્ટેક્ટ થયો હશે? તમે ખેડૂતો સાથે કોઈ ચર્ચા કરી હશે કે હવે શું, આગળ શું? બેન, મારે મને જ ખેડૂતોએ મેસેજ કર્યો છે, ખેડૂતોએ જ ફોન કર્યો છે કે પાલભાઈ અમે તો કલેક્ટર સાથેની જ્યારે રોડ બ્લોક થયો ત્યારે કલેક્ટરને જે મળવાનું હતું, બેન તમને જાણીને આશ્ચર્ય થશે, ત્યારે મળવામાં કોણ હતું ખબર? જે ધારાસભ્યનો દીકરો કચ્છની દીકરીઓ વિશે એમ કહેતો હતો કે આ પૈસા લેવા માટે મા દીકરીઓને આંદોલનમાં મોકલે છે, એ જ કચ્છનો ધારાસભ્યનો દીકરો ભારતીય કિસાન સંઘ જ્યારે કલેક્ટરને મળવા ગયું, જ્યારે એક કમિટી બનતી હતી, જ્યારે એ લોકો બેસતા હતા, ભેગા થતા હતા, ત્યારે એ જ ધારાસભ્યનો દીકરો જે આ વાંઢિયા આંદોલનને બદનામ કરવા માટે જેણે શબ્દો ઉચ્ચાર્યા હતા, એ ત્યારે એની હારે સામેલ હતો. એ તો સાબિત કરે છે કે આ લોકોની મિલીભગત છે બધાયની. અને આ મને એમને ક્યાંથી ખબર પડી? એ કચ્છના જ ખેડૂતોએ અમને કહ્યું છે. એક બાજુ આ આંદોલનને ભાજપના ધારાસભ્યના દીકરા બદનામ કરે અને બીજું ઈ જ આંદોલન જ્યારે મજબૂત થાય ત્યારે પાછા એને ભારતીય કિસાન સંઘ એને હારે લઈ લે. આ તે કેવી એમની નીતિ, એવી કેવી એની પોલિસી? આ સાબિત કરે છે બેન કે સરકાર, ભાજપ, અદાણીના કોન્ટ્રાક્ટરો, અદાણીના અધિકારીઓ અને ભારતીય કિસાન સંઘના આગેવાનો સૌ સાથે મળી અને કુલડીમાં ગોળ ભાંગે છે અને ખેડૂતો સાથે ષડયંત્ર કરે. અત્યારે શું કચ્છના ખેડૂતોને શાંતિ છે કે એની માંગ સંતોષાઈ તો નથી ગઈ? તો હવે ખેડૂતોમાં શું રોષ જોવા મળી રહ્યો છે? તમને ફોન આવતા હશે ખેડૂતોના, શું કહી રહ્યા છે હવે ખેડૂતો? બેન, અત્યારે શાંતિ એટલી છે કે ત્યાં કામ ચાલુ નથી, અને જ્યારે કામ ચાલુ થશે ત્યારે પરિસ્થિતિ અઘરી હશે. એટલે અત્યારે તમે કેવું શાંતિ છે, બરાબર છે, પણ અમે લડાઈ કરીએ છીએ કે રાજ્ય સરકાર પોતાના 1/1/2017 થી 31/12/2025 સુધીમાં જેટલા પરિપત્રો કર્યા છે, આ પરિપત્રો જે છે એને જ કલેક્ટર આગળ કરે છે અને એ પરિપત્રોના આધારે જ કંપનીઓ કૂદે છે. તો આ પરિપત્રો સંપૂર્ણપણે રદ કરવામાં આવે,
આ અમારી માંગ છે ને એની લડાઈ અમારી છે. બરાબર છે. ભારતીય કિસાન સંઘને પણ જો, કારણ કે એમાં કોઈ ભણેલા તો છે નહીં, જો હોય તો આ માંગ કરવી જોઈએ કે 1/1/2017 થી 31/12/2025 સુધીના રાજ્ય સરકારે કરેલા તમામ પરિપત્રો રદ કરવામાં આવે. આ પરિપત્રો રદ થઈ જાય એટલે ઓટોમેટિકલી 80% ખેડૂતોના પ્રશ્ન સોલ્વ થઈ જાય બેન. જી. પાલભાઈ, આજે હવે તમે સુરેન્દ્રનગરના મુદ્દે ખેડૂતો અને વીજ કંપનીને લઈને જે જવાના છો એને લઈને શું આયોજન છે અમારા ખેડૂત મિત્રોને ખાસ જણાવો, કેમ કે વીજ લાઈનનો પ્રશ્ન હવે સુરેન્દ્રનગર, કચ્છ કે દ્વારકા પૂરતો નથી રહ્યો. લગભગ દરિયાના પટ્ટાના સૌરાષ્ટ્રની તમે જે વાત કરી છે, મોટાભાગના જિલ્લાઓમાં આ પ્રશ્ન છે. આજનું શું આયોજન છે? બેન, મેં તમને વાતની શરૂઆતમાં જેમ કહ્યું કે એક રિલાયન્સની લાઈન જે છે એ માળિયાથી જામનગર એટલે લાલપુર, એક અદાણીની લાઈન હળવદથી લાલપુર, એવી જ રીતે પાછી હળવદથી આગળ આમ વડોદરા બાજુ, આમ દાહોદ બાજુ જે લાઈનો 765 કેવીની અને 800 કેવીની જે લાઈનો નીકળે છે એ લાઈનો, કચ્છમાંથી 6 કે 7 લાઈનો સામખિયાળી ક્રોસ કર્યા પછી એ રણમાંથી ને ત્યાંથી જે સુરજબારીના પુલ પાસેથી માળિયા, મોરબી અને હળવદ તાલુકામાંથી થઈ અને સબસ્ટેશને જાય છે. એટલે આવી 8-10 લાઈનો અત્યારે પ્રવર્તમાન સમયમાં કામગીરી જે 765 કેવી કે એનાથી ઉપરની લાઈનો છે, આ લાઈનોના તમામ ખેડૂતોને સંગઠિત થાય એના માટે અમે દરેક લાઈનના 8-8, 10-10 ગામોને જોડતું એ થાંભલાવાળા ખેડૂતો અને તારવાળા ખેડૂતો, આ ખેડૂતોને જોડતી અમે 8-8, 10-10 ગામોની મીટિંગ કરીએ છીએ. અને એ અમે શું કહેવાય, કાલાવડમાં મોટી માટલી, ત્યાર પછી જામનગર ગ્રામ્યમાં વૈણા, ત્યાર પછી ધ્રોલ તાલુકામાં ખીજડીયા, ત્યાર પછી ખોરિયાડી પડધરી તાલુકામાં, વાંકાનેર તાલુકામાં રાતી દેવડી, એવી જ રીતે ટંકારા તાલુકામાં જબલપુર, આ આખી લાઈનમાં આ રીતે અમે ખેડૂતો 8-8, 10-10 ગામોના ખેડૂતોને મળ્યા છીએ. એવી જ રીતે રિલાયન્સ વાળી લાઈન છે તો જામનગર, ત્યાર પછી જોડિયા, આમરણ ચોવીસી, માળિયા, આ રીતે અમે ખેડૂતોની મિટિંગો કરી અને ખેડૂતોને જાગૃત કરીએ છીએ. શક્ય ત્યાં સુધી નાનો મોટો કાયદાની માહિતી આપીએ છીએ, સંગઠન શું કામ જરૂરી છે એ કરીએ છીએ. અને એના ભાગરૂપે આજે સુરેન્દ્રનગરના મૂળી તાલુકાના કળમાદ ગામે મિટિંગ રાખી છે મહાદેવના મંદિરે સાંજે 7 વાગે. અને એ જવા માટે હવે મારે ખુદને પણ ખૂબ મોડું થાય છે. આપણે 10-15 મિનિટની વાત હતી પણ બેન તમે પોણી કલાક લઈ લીધી છે, બરાબર છે, એટલે હું ત્યાં અત્યારે જઉં છું. જવાની ઈચ્છા ન થાય, કારણ કે ખેડૂતલક્ષી જે વીજ લાઈન છે, કોઈ પણ ખેડૂતલક્ષી પ્રશ્ન હોય, પાલભાઈ પાસે જેટલું જ્ઞાન છે લગભગ કોઈ પાસે મને નથી લાગતું કે હશે. છેલ્લો પ્રશ્ન એ છે, વારંવાર કમેન્ટમાં અમને પણ સાંભળવા મળે છે, પરેશભાઈ ગોસ્વામીનું જે આંદોલન છે એને લઈને કોઈ અપડેટ તમને હવે મળી છે કે શું આગળના સમયમાં શું? બેન, એ આંદોલનમાં જે તે સમય તમે મને પ્રશ્ન પૂછ્યો તો ત્યારે મારો એ જ જવાબ હતો કે એ શું કહેવાય, ઉભરો જે હતો અને ત્યાર પછી કૃષિ મંત્રીને મળવું અને મળ્યા પછી અત્યાર સુધીમાં તો મારું એવું માનવું છે કે નિર્ણય આવી જવો જોઈએ, પણ નિર્ણય નથી આવ્યો. અને પાછું કંઈ કરતા કંઈ એમાં આગળ પ્રક્રિયા થઈ હોય એવું એ મારા ધ્યાનમાં છે નહીં. એટલે એમાં હું કોઈ પરેશભાઈ વિશે, મેં તે દિવસે કહ્યું હતું બેન કે પરેશભાઈ આમાં ક્યાંક ને ક્યાંક ભોગ બની ગયા છે. એની સાથે પણ તમે ઊંડા ઉતરીને ચેક કરશો ને તો ભારતીય કિસાન સંઘના માણસો જ આમાં 2-4 જણા પરેશભાઈની આજુબાજુમાં ગોઠવાઈ ગયેલા જોવા મળશે તમને. આ મારી શંકા છે બેન, શ્યોર નથી, પણ મને ઊંડો વિશ્વાસ છે કે પરેશભાઈ જેવા ભોળા માણસનો ઉપયોગ આ ભારતીય કિસાન સંઘે ક્યાંક ને ક્યાંક કર્યો હોય, બરાબર છે. તો નવાઈ નહીં બેન, તમે એમાં તપાસ કરશો ને તો એમાં 2-4 જણા ભારતીય કિસાન સંઘ વાળા, બરાબર છે, અથવા તો કોક ને કોક પાગિયાઓ તમને એમના જોવા મળશે, બરાબર છે. બાકી પરેશભાઈ જે રીતે લડાઈ કરવાના મૂડમાં હતા અને તમે પણ તે દિવસે હાજર હતા કે એને ઉપવાસમાં ઉતરવું હતું, ત્યાં ને ત્યાં અન્નજળનો ત્યાગ કરવો હતો અને મેં જ એમને ના પાડી, તમે એના સાક્ષી છો, બરાબર છે. એ માણસને આંદોલનના બદલે શું કહેવાય, બે સામસામે બેસી અને ચર્ચા ઉપર લઈ જવામાં, ક્યાંક ને ક્યાંક ડાયવર્ટ કરવામાં ભારતીય કિસાન સંઘના માણસો આમાં સફળ થયા હોય ને એવું મને લાગે છે.
વાત ખેડૂતોની હોય એટલે ખેડૂત આગેવાન, ખેડૂત નેતા પાલભાઈ આંબલિયા હંમેશા તમને જોવા મળે છે અને ખેડૂતને લક્ષી લગભગ મોટા ભાગના ખેડૂતોને ખ્યાલ નહીં હોય કે આ વીજ લાઈન ક્યાંથી પસાર થવાની છે. ત્યારે પાલભાઈ અમારી અગાઉની ડિબેટમાં પણ જે ગામડાઓમાંથી વીજ લાઈન પસાર થવાની છે એમનું આખા નામ સાથે લિસ્ટ એક આપ્યું હતું. ઘણા બધા ખેડૂત મિત્રોને હજુય ખ્યાલ નહીં હોય કે આ પ્રાઇવેટ કંપનીની વીજ લાઈન છે તે કયા કયા ગામોમાંથી પસાર થવાની છે. તો અમારું પાછળનું જે ઇન્ટરવ્યુ છે, ડિબેટ છે, તમે જોઈ શકો છો કે કયા કયા ગામમાંથી વીજ લાઈન પસાર થવાની છે. વાત એ છે ખેડૂતોમાં જાગૃતિ તો આવી રહી છે અને વળતર મુદ્દે હજુ ખેડૂતોને ખાસ કહું છું, ખાસ નોંધવા જેવી ખેડૂતોને બાબત છે કે બાજુવાળાના ખેતરમાં થાંભલો ખોડાઈ જાય ત્યાં સુધી તમે જાગૃત નથી થતા. તમારા ખેતરમાં જ્યારે થાંભલો આવે છે ત્યારે તમે જાગો છો. હવે સમય એવો છે કે એવી જ કંપનીઓ તમારા ઘરના દરવાજા ખખડાવી રહી છે અને આજે જાગૃત નહીં થાવ તો તમારી જમીન કદાચ તમારી મહામૂલી જમીનથી તમે હાથ ધોઈ બેસશો. જાગૃતિનો સમય છે, જાગૃત થાવ, એક થાવ. કારણ કે એક સળી દ્વારા કદાચ કચરો સાફ ન થઈ શકે. બધાને ભેગું થઈ એકજૂટ થઈ એકતા બતાવી અને જ જો લડત આપવામાં આવશે તો જરૂરથી આ વીજ કંપનીનો, ખાનગી વીજ કંપનીનો જે મુદ્દો છે એને ખેડૂતો એક સાથે મળી અને સોલ્વ કરી શકશે. આવા જ વધુ અહેવાલ સાથે મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ચૂકશો નહીં. બાકી અવનવી અપડેટ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. જય જવાન, જય કિસાન.